એક માણસ હંમેશની જેમ વાળ અને દાઢી કપાવવા વાળંદની દુકાને ગયો. આ સમય દરમિયાન તેણે વાળંદ સાથે સારી વાતચીત કરવાનું શરૂ કર્યું. તેઓએ ઘણી બધી વસ્તુઓ અને વિવિધ વિષયો વિશે વાત કરી. અચાનક તેઓએ ઈશ્વરના વિષયને સ્પર્શ કર્યો. વાળંદે કહ્યું, જુઓ ભાઈ, હું માનતો નથી કે તમે કહો છો તેમ ઈશ્વરનું અસ્તિત્વ છે. તમે એવું શા માટે કહી શકો છો? ગ્રાહકે પૂછ્યું. વાળંદે દલીલ કરતા કહ્યું, આ વાત ખૂબ સરળ છે. તમારે ફક્ત એ સમજવા માટે શેરીમાં જવું પડશે. પછી તમને સમજાઈ જશે કે ઈશ્વર અસ્તિત્વમાં નથી. ઓહ, તેની સાબિતી માટે પોતાની વાત આગળ વધારી મને કહો, જો ઈશ્વર અસ્તિત્વમાં હોય તો શું ઘણા બીમાર લોકો હોય? શું ત્યજી દેવાયેલા બાળકો હોય? જો ઈશ્વર અસ્તિત્વમાં હોય તો કોઈ દુઃખ કે પીડા હોય નહીં. હું એવા ઈશ્વરને પ્રેમ કરવા વિશે વિચારી શકતો નથી જે આ બધી બાબતોને મંજૂરી આપે. ગ્રાહક એક ક્ષણ માટે વિચારતો અટકી ગયો, પરંતુ તે દલીલ કરવા માટે જવાબ આપવા માંગતો ન હતો. વાળંદે પોતાનું કામ પૂરું કર્યું અને ગ્રાહક દુકાનની બહાર ગયો. હજામની દુકાનમાંથી બહાર નીકળ્યા પછી ત્યાં જ તેણે શેરીમાં લાંબા વાળ અને દાઢીવાળા એક માણસને જોયો. એવું લાગે કે વાળ કાપ્યાને ઘણો સમય થઈ ગયો હતો અને તે ખૂબ જ અસ્વસ્થ દેખાતો હતો. પછી ગ્રાહક ફરીથી વાળંદની દુકાનમાં દાખલ થયો અને તેણે વાળંદને કહ્યું, તમે જાણો છો, શું વાળંદ અસ્તિત્વમાં નથી? તમે કેવી રીતે કહી શકો કે તેઓ અસ્તિત્વમાં નથી? વાળંદે પૂછ્યું. જુઓ, હું અહીં છું અને હું એક વાળંદ છું. ના, ગ્રાહકે બૂમ પાડી, તેઓ અસ્તિત્વમાં નથી, કારણ કે જો તેઓ હોત તો શેરીમાં ચાલતા આ માણસ જેવા લાંબા વાળ અને દાઢીવાળા લોકો ન હોત. વાળંદે કહ્યું કે આવા લોકો જ મારી પાસે આવતા નથી. બરાબર, પેલા ગ્રાહકે સમર્થન આપતા કહ્યું કે ઈશ્વર પણ અસ્તિત્વમાં છે, પરંતુ લોકો તેની પાસે જતા નથી અને તેને શોધતા નથી. તેથી જ વિશ્વમાં અશાંતિ છે. શું તમે ઈશ્વરની પાસે જવા તૈયાર છો?